સરકાર બાળકોને ભણાવવા માટે સૌ ભણે સૌ આગળ વધીના સ્લોગન ચલાવી રહી છે, પરંતુ છોટાઉદેપુરમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। છોટાઉદેપુરના નસવાડીના ખાપરિયા ગામના બાળકોને અભ્યાસ કરવો છે, પરંતુ શાળા જર્જરિત હાલતમાં છે। 40 વર્ષ પહેલા બનાવાયેલી શાળા જર્જરિત બની છે। પતરાવાળી સ્કૂલની દિવાલોમાં તિરાડો પડી છે અને દિવાલોમાં કાણા પડી ગયા છે। શાળા જર્જરિત બનતા બાળકના વાલીએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે અમે તો નથી ભણી શક્યા, પરંતુ બાળકોને શિક્ષણ મળે તે માટે સત્વરે નવી શાળા બનાવવાની માંગ કરીએ છીએ। નસવાડી તાલુકાના ખાપરિયા ગામે જે 1 થી 8 ની શાળા આવેલી છે, આપણે તસવીર બતાવવા માંગીશું। આજે શાળાની અંદર એક બિલ્ડિંગ છે, તેની બાજુની અંદર એક શેડ બનાવવામાં આવ્યો છે। એ શેડની નીચે જે બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે, 128 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે, પરંતુ આજે આ શેડની નીચે અભ્યાસ મેળવવા માટે બાળકોને બड़ी મોટી મુશ્કેલી પડી રહી છે, કારણ કે આજે સ્કૂલનો જે ઓરડા છે 40 વર્ષ પુરાના છે, તે જર્જરિત થઈ ચૂક્યા છે। ક્યારે પડી જાય તેનું નક્કી નથી। તે બીકના કારણે આજે શિક્ષકો જે છે શેડની નીચે અભ્યાસ આપી રહ્યા છે। આદિવાસી બાળકોને કેમ સારો અભ્યાસ ના મળે, કેમ સારી બિલ્ડિંગ ના મળે, અનેક સવાલો આદિવાસી વિસ્તારમાંથી ઉઠી રહ્યા છે। જ્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, બાળકોને વરસાદ ના આવે તેના માટેની તાડપત્રી એટલે પ્લાસ્ટિક પણ બાંધવામાં આવ્યું છે, પરંતુ વધુ વરસાદ હોય, વધુ પવન હોય તો આ જે શેડ છે, શેડની નીચે પણ પાણી આવી જતું હોય છે અને શિક્ષકોને આ જે બાળકોને ભણાવવા માટે મુશ્કેલી પડતી હોય છે। આમ તો હરેક સ્કૂલ પર બોર્ડ લગાવી દેવામાં આવે છે, 100 ભણે 100 આગળ વધે, શિક્ષણનો અધિકાર, પરંતુ શું બાળકોને સારો એવો અધિકાર મળે છે ખરો? અનેક સવાલો આદિવાસી વિસ્તારની અંદર ઉઠી રહ્યા છે। આજે ખાપરિયાના જે સરપંચ છે, ખાપરિયાના વાલીઓ છે અને શિક્ષકો છે, તંત્રમાં જાણ કરી છે કે આજે શાળાની અંદર ઘણી મુશ્કેલી પડી રહી છે, નવી બિલ્ડિંગ આપવામાં આવે, પરંતુ હાલ સુધી કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આ પત્રોવાળી નિહાર છે એ બહુ જૂની નિહાર છે, 40-45 વર્ષ પહેલી બનેલી અને તેડો બધી પડી ગઈ। હવે છોકરા બે કઈ અને અમે તો નહીં ભણ્યા, પણ અમારા છોકરા સારી રીતે ભણે એવી અમે આશા રાખીએ છીએ। જર્જરિત શાળામાં બાળકોને બેસાડવાની શિક્ષણ વિભાગે મનાઈ ફરમાવી છે, ત્યારે હાલમાં બાળકોને શાળાના કમ્પાઉન્ડના શેડ નીચે તો કેટલાક બાળકો ગ્રામ્યજનોના મકાનોમાં બેસાડવામાં આવી રહ્યા છે। અહીં ભર ચોમાસામાં વરસાદ પડે તો બાળકોના કપડાં, બેગ સહિતની સામગ્રી પલળી જાય છે, ત્યારે શાળામાં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણના 124 બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। શાળાના આચાર્ય અને ગામના સરપંચે પણ શિક્ષણ વિભાગને જાણ કરવા છતાં હજી સુધી નવીન શાળા બની નથી। શાળાના આચાર્યએ કહ્યું કે શેડ ચારે તરફથી ખુલ્લો છે, જેથી વરસાદી પાણીથી બાળકો પલળે નહીં તે માટે પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે, પરંતુ ભારે વરસાદ અને પવન આવે તો બાળકોને અભ્યાસમાં તકલીફ પડી રહી છે। સૌ ભણે સૌ આગળ વધે, સૌને શિક્ષણનો અધિકાર જેવા સૂત્રો દરેક શાળા પર જોવા મળે છે, પરંતુ ખાપરિયા ગામની શાળાના બાળકો શિક્ષણના અધિકારથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સરપંચ, ગ્રામ્યજનો અને શાળાના શિક્ષકોએ બાળકો માટે સત્વરે નવીન શાળા બનાવવાની માંગ કરી છે। બાળકોને અમે શેડ નીચે બેસાડીએ છીએ અને વરસાદ આવે તો એના માટે તાડપત્રીની વ્યવસ્થા કરેલી છે અને સાથે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ અમને આ સ્કૂલનું મકાનની મંજૂરી વહેલી મળે અને બાંધકામ શરૂ થઈ જાય। અમને જર્જરિત ઓરડામાં બેસાડવાની ના પડેલ હતી, એટલે અમે ત્યાં બાળકોને બેસાડતા નથી અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અમે શેડમાં બેસાડીએ છીએ અને બીજા બાળકોને ખાનગી ઘરોમાં બેસાડીએ છીએ। આદિવાસી એરિયો છે અને પવન સાથે વરસાદ આવે જ છે, એટલે તે દિવસે અમારે આ જગ્યા ભીની થઈ જાય છે, તે દિવસે અમારે બાળકોને શિક્ષણ કાર્ય કરાવવા માટે ઘણી તકલીફ પડે છે। મંજૂરી માંગેલી છે, મંજૂરી મળેલ છે, પણ હજુ કશું આગળ કાર્યવાહી નથી થઈ। મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વિભાગમાં વધુ એક પરિપત્ર જાહેર કરાયો। પીઆઈ અને પીએસઆઈ માટે પરિપત્ર બહાર પડાયો। 5 વર્ષ સુધી એક ઝોનમાં નોકરી કરતા માટે પરિપત્ર। 5 વર્ષ પછી નજીકના ઝોનમાં બદલી નહીં થઈ શકે। હાલની ફરજ અને કયા જિલ્લામાં બદલી નહીં થઈ શકે તેનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો 5 વર્ષ પછી નજીકના ઝોનમાં બદલી નહીં થઈ શકે, આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે। નવીન, પત્રમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે? સામાન્ય રીતે કોઈ બી પોલીસ અધિકારી અને જેમાં પીએસઆઈ અને પીઆઈ જે એક ઝોનમાં નોકરી કરી ચૂક્યા હોય 5 વર્ષ,
તેના નજીકના ઝોનમાં તેની બદલી નહીં આવે. હવે કોઈ વ્યક્તિ સુરત રેન્જમાં નોકરી કરી ચૂક્યા હશે તો તેની સુરત શહેર, સુરત રેન્જ, તેના નજીકના જે રેન્જ છે ત્યાં તેની હવે બદલી નહીં આવે. તેને બીજી જે ઝોન છે, અમદાવાદ છે કે ભાવનગર છે કે અન્ય ઝોન છે, ત્યાં તેની બદલી આવશે. અને આ જે સરકાર અથવા જે ગૃહ વિભાગ દ્વારા નક્કી પણ કરવામાં આવ્યું છે કે કયા ઝોનમાં જો ફરજ બજાવતા હશે તો કયા રેન્જમાં તેની બદલી નહીં આવી શકે અને ત્યાં એ ફરજ ઉપર ના રહી શકે, એ પ્રકારનો આખો પરિપત્ર છે. ખાસ કરીને કોઈ ચોક્કસ કારણ કે કોઈ બીમાર હોય અથવા જે હવે નિવૃત્ત થવાના હોય એ લોકોથી આમાં બાદ મળશે, પરંતુ બાકીના તમામ જે પીએસઆઈ પીઆઈ છે તે લોકોને આ લાગુ પડશે. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો સમાચારો પણ આગળ યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામનો. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. કહેવાય છે કે પ્રભુ શ્રી રામનું નામ એ જ પરમ કૃપાળુ હનુમાનજીના પ્રાણ, સંકટ મોચકના શ્વાસ. જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 60 વર્ષથી રામના નામની અખંડ ધૂન ચાલી રહી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ રેકોર્ડ બે વખત નોંધાઈ ચૂક્યો છે. શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા શ્રી બાલા હનુમાન મંદિર પર તમે 365 દિવસ અને 24 કલાક ગમે ત્યારે જાઓ, અહીં રામધૂન ચાલતી હોય છે. 1 ઓગસ્ટે આ અખંડ રામધૂનને 60 વર્ષ પૂરા થયા અને 61મા વર્ષમાં પ્રવેશ થયો. 1 ઓગસ્ટ 1964ના દિવસે પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારા આ સ્થળે પર્ણકુટીર બાંધીને શ્રીરામ જય જય રામની અખંડ રામધૂન શરૂ કરવામાં આવી, જેને હવે 60 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 61મા વર્ષમાં પ્રવેશ થયો છે. 21,914 દિવસ દરમિયાન અનેક આફતો વચ્ચે પણ આ રામધૂન અખંડ રહી છે. છેલ્લે કેટલાક કપરા કોરોના કાળ હોય, વાવાઝોડું હોય, ભૂકંપ, ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ આ રામધૂન અવિરતપણે ચાલુ રહી છે. પાટણના ધારાસભ્યએ સિવિલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો. ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું જાણવા મળ્યું. પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. ધારાસભ્યએ વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ તપાસ કરતા જાણવા મળ્યું કે કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દેવામાં આવી હતી. દર્દીને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનો ભાંડો ફૂટ્યો તો દર્દીઓની સંખ્યા કરતાં ચોપડે વધુ દર્દીઓને ભોજન આપ્યાનું પણ સામે આવ્યું. દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના ધારાસભ્યએ ફૂડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા. કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપ્યું હોવાનું સામે આવતા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી સુવિધાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધારપુર હોસ્પિટલ ખાતે ધરણાની ચીમકી ઉચ્ચારી. રાજકોટમાં 2 મહિનામાં 19 કમ્યુનિટી હોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં આગકાંડના 2 માસ બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા BU30 અને ફાયર એનઓસી મુદ્દે થોડી વધુ જાગૃતતા જોવા મળી છે. મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફટીના સાધનો ફિટ કરવા માટે 2 મહિના બંધ રાખવામાં આવશે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને સમય લાગવાનો હોવાથી 2 મહિના માટે મનપાનો કમ્યુનિટી હોલ બંધ રહેશે. મનપા સંચાલિત 19 હોલ ફાયર સેફટી ઉપલબ્ધ થયા બાદ ફરી ખુલશે. લગ્ન હોલમાં ફાયર સેફટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવશે, જેથી 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેશે. 1 ઓક્ટોબરથી ફરી કમ્યુનિટી હોલ શરૂ કરાશે. આગામી 2 મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા, પરંતુ ફાયર સેફટીના કામ માટે આ બુકિંગ રદ કરી દેવા પડે તેવી ફરજ પડી છે. રાજકોટનો લોકમેળો વધુ બનશે સુરક્ષિત. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો. વેલકમ બેક. જો તમે ધાનેરાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ તો સાચવીને જજો, કારણ કે જરા પણ ગફલત કરી તો અહીં હાડકા ભાંગવાનું નક્કી છે. બનાસકાંઠામાં હાલ સિઝનનો 35% જ વરસાદ વરસ્યો છે. જોકે સામાન્ય વરસાદે જ હાઈવે ઓથોરિટીની પોલ ખોલી નાખી છે. ધાનેરાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે 168 પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રિક્ષા, બાઇક હોય કે પછી મોટા વાહનો, આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. વરસાદ સમયે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડા નથી દેખાતા, જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તો વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકો વહેલી તકે રસ્તાના સમારકામની માંગ કરી રહ્યા છે.
આ વિસ્તારની અંદર તમે હાઈવે ઉપર ખાડા જુઓ, બજારના જુઓ, નગરપાલિકાના તમામ વિસ્તારની અંદર એટલા પણ ખાડા છે કે કોઈ ડિલિવરી વાળો કેસ લઈને જવો હોય ને તો એ એમ કહે છે કે આ હાય રે હાય. બરાબર, આ પ્રશ્ન મોટો છે. રસ્તા અને ખાડા અને એટલી ભ્રષ્ટાચારી કરી નાખી છે કે રોડ તો 6 મહિનામાં તો તમે જુઓ તો તૂટી જ ગયો હોય. જો તંત્રને નમ્ર વિનંતી અને નગરપાલિકાને જે પદાધિકારીઓ બેઠા છે એમને પણ નમ્ર વિનંતી કે થોડું ધ્યાન દે અને થોડું ઈમાનદારીથી કામ કરે. હાવ તો ભ્રષ્ટાચારી ન કરાય, ઘર ન ભરાય. થોડું માણસાઈ હોવી જોઈએ. અને આપણે મનુષ્ય છીએ તો એક દિવસ જવાનું જ છે, પણ પછી થોડી લોકોની હાય ન લેવાય. અમારા ખાડા મોટા 20 ફૂટના ખાડા પડી ગયા છે, બહુ જ પાણી ભરાય છે રોડ ઉપર. અને અમારે પેસેન્જરને બી હેરાન કરે છે. અને કે આટલું પાણીમાં તમે કોઈ સરકારમાં તમે અરજી નથી કરતા કે અમારા રિક્ષાની અંદર અમારા ટાયર બી ફાટી ગયા છે અને અમે ખૂબ તકલીફમાં થાવ છો. અને તમે કોઈ નિકાલમાં નગરપાલિકા નિકાલ કરતા નથી અને અમારે પાણી ખૂબ ભરાય છે. અમે ધંધામાં